દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, મને તમને જે કુદરતે શરીર આપ્યું છે ને, એ શરીર એટલું જબરજસ્ત કુદરતે મશીન બનાવ્યું છે કે જો આપણે નેચરને ફોલો કરીએ, કુદરતને ફોલો કરીએ, તો માણસ 100 વર્ષનું નિરોગી આયુષ્ય ભોગવી શકે છે. આજે આ શરીરની અંદર કુદરતે જે અદ્રશ્ય શક્તિ મૂકી છે, કોઈ પણ રોગને રિપેર કરવાની જે શક્તિ, જે યોદ્ધાઓ, જે સિપાહીઓ મૂક્યા છે, એના વિશે મિત્રો વાત કરું. આપનું આરોગ્ય ડોક્ટરોના હાથમાં નથી મિત્રો, મારું ને તમારું આરોગ્ય આપણા હાથમાં જ છે. પણ આપણે કુદરતની અગેન્સ્ટ જતા રહીએ છીએ. આયુર્વેદના વિધાનોની અગેન્સ્ટ જઈને જ્યારે આપણી લાઈફસ્ટાઈલ બની જાય છે, ત્યારે મિત્રો આપણે રોગોના શિકાર બનીએ છીએ. કુદરતે આપણી અંદર, આપણા શરીરની અંદર એવા યોદ્ધાઓ મૂક્યા છે, એવા સિપાહીઓ મૂક્યા છે કે જે સિપાહીઓ મિત્રો આ શરીરને નુકસાન કરનારા જે દુશ્મનો છે એને ખલાસ કરી નાખે છે. આ એક સિસ્ટમ છે કુદરતની, જેને કહેવાય છે ઇમ્યુનિટી, હીલિંગ પાવર. મિત્રો, જાપાનની અંદર 2016માં એક સાયન્ટિસ્ટને નોબેલ પુરસ્કાર મળે છે. શાનો નોબેલ પુરસ્કાર? શરીરનો અભ્યાસ કર્યા પછી આ દુનિયાને એને એક શબ્દ આપ્યો, ઓટોફેગી. આ ઓટોફેગી શબ્દ સાંભળી અને પશ્ચિમના દેશો જે છે એ તાલીઓ પાડે છે, પણ આપણા ભારતના પૂર્વના દેશો છે, આપણને એમ લાગે કે એક આટલા શબ્દની પાછળ નોબેલ પુરસ્કાર, ઓટોફેગી. હજારો વર્ષ પહેલા ભારતની અંદર આપણા આયુર્વેદાચાર્યો, આપણા ઋષિ મુનિઓએ ક્યારનું આપી દીધું છે યાર. આપણી પાસે તો પડ્યું છે આ. ભલે જાપાનનો સાયન્ટિસ્ટ હમણાં શોધે, 2016માં શોધે. ઓટોફેગી. ઓટો એટલે સ્વયં, ફેગી એટલે ખાવું. શરીર સ્વયં પોતાને ખાઈ રહ્યું છે. ક્ષણે ક્ષણે હજારો, કરોડો, અરબો સેલ્સ મરી રહ્યા છે, કોશિકાઓ મરી રહી છે, અને એ મરે છે એની સાથે જ નવી કોશિકાઓ આપણી બોડીમાં તૈયાર થાય છે. આખું શરીર, એની સાયકલ જે છે એ રોજે રોજ બદલાય છે મિત્રો. આપણા શરીરનું બંધારણ, જે કોષો છે, એ કોષો કાયમ માટે નથી ટકતા. એનું આયુષ્ય થોડો સમય હોય છે. એ કોશિકાઓ ડેડ થાય છે, નવી કોશિકાઓ તૈયાર થાય છે. આ જન્મથી મોત સુધી આ સાયકલ અવિરત ચાલે છે, અવિરત ચાલે છે. મિત્રો, કુદરતે આપણી અંદર કોઈ પણ પ્રકારનો રોગ હોય, એ રોગને દૂર કરવાની પ્રિકોશન્સ, એ રોગને ઉગતો ડામવાની શક્તિ કુદરતે આપી છે. પણ આપણે જીભના ચટાકાને ધ્યાનમાં રાખી સવારે ભરપેટ ચા નાસ્તો, 11-12 વાગે લંચ, 3-4 વાગે એટલે ફરી પાછો ચા નાસ્તો, અને રાત્રે સાંજે જમવાનું, અને 11 વાગે સૂતા પહેલા પણ રસોડાના ડબ્બા ફંફોડવાના. એમાં કંઈક નાસ્તો હોય, સેવ મમરા હોય, મઠિયો હોય, ખાખરા હોય, આ બધું ખાઈ પછી ઊંઘી જવાનું. બસ આ જ મિત્રો મારા ને તમારા આયુષ્યને ટૂંકું કરે છે, ગળપણને જલ્દી લાવે છે. આ પવિત્ર શરીરને રોગોનો ભંડાર બનાવી દે છે મિત્રો. શાસ્ત્રમાં કહ્યું, 1 ટાઈમ ખાય એ યોગી, 2 ટાઈમ ખાય છે એ ભોગી, અને 3 ટાઈમ ખાય છે એ રોગી. આ સિદ્ધાંત છે મિત્રો. આપણે બધા 3 ટાઈમ ખાઈએ છીએ એટલે રોગોનો સામનો કરવો પડે છે. નાની ઉંમરે રોગ આવી જાય છે, 40 વર્ષે પગની ઢાંકણીઓ ઘસાઈ જાય છે મિત્રો. 20-25 વર્ષની ઉંમરે ગેસ, એસિડિટીના શિકાર બની જઈએ છીએ આપણે. 40-45 વર્ષે કેન્સરના શિકાર બની જઈએ છીએ. અંદર જે હિલિંગ પાવર મૂક્યો છે, એ હિલિંગ પાવર જે છે, એ પાવર એક યોદ્ધાનું કામ કરે છે.
અને એ આજે ઘેર ઘેર કેન્સર છે સાહેબ, વધી રહ્યું છે કેન્સર. એ યોદ્ધાઓને લડવા માટેનો આપણે સમય નથી આપતા. એ હિલિંગ પાવરને, આપણી બોડીને રિપેર કરવાનો ચાન્સ, ટાઈમિંગ આપણે નથી આપતા સાહેબ. ઋષિ મુનિઓ, આજે પણ સંતો, મહંતો, ઋષિ મુનિઓ જે સાધના કરે છે, 24 કલાકમાં એક ટાઈમ જમે છે. કોઈ રોગ હોતો નથી. નથી એમને ડાયાબિટીસ, નથી એમને બીપી, કોઈ પ્રોબ્લેમ નથી. નથી એમને હાર્ટ એટેક આવતો, નથી એમની નસો બ્લોકેજ થતી, નથી એમને કોલેસ્ટ્રોલ સાહેબ. યોગી એક ટાઈમ જમે છે, ભોગી 2 ટાઈમ અને રોગી 3 ટાઈમ. આપણે બધા કઈ કેટેગરીમાં આવીએ છીએ એ આપણે નક્કી કરવાનું કે આપણે કેટલા ટાઈમ પેટમાં ખોરાક નાખીએ છીએ. મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, આપણે જે ખોરાક લઈએ છીએ અને ખોરાક લીધા પછી 3 કલાક 4 કલાકમાં ખોરાક પચી જાય અને પછી આપણને પેટ ખાલી લાગે છે, ભૂખનો અહેસાસ થાય છે. આ શરીરનો ખરો ખેલ, કુદરતનો ખરો ખેલ ત્યારે શરૂ થાય છે. શરીરના કોઈ ખૂણામાં કેન્સરની 1.5 કોશિકા પડેલી હોય, કેન્સરનો કોષ હોય. આયુર્વેદ જેને આમ કે છે, આંતરડામાં ચોટેલો કચરો હોય, જે ગંદકી, ડિટોક્સિક, શરીરને ડિટોક્સિક કરવાનું કામ કુદરત પછી શરૂ કરે છે સાહેબ. અંદરના જે સિપાહીઓ છે, યોદ્ધાઓ છે, ખોરાકનું પચી ગયું 4 કલાકમાં, જેવું પચી ગયું ને, આપણને ભૂખ લાગે છે એટલે આપણે ભૂખને વશ થઈ અને કચોરી, સમોસા, ફાસ્ટ ફૂડ, ચાઇનીઝ, મને ભૂખ લાગી છે. એક નિયમ બનાવી દીધો આપણે કે ભૂખ લાગે એટલે ખાવ. આ તદ્દન વાત ખોટી છે સાહેબ. તમે ખોરાક લીધો, 4 કલાકમાં ખોરાક ડાયજેસ્ટ થઈ ગયો, પછી ભૂખ લાગી ત્યારે ખોરાક નથી નાખવાનો. એ જે ભૂખ લાગે છે એ ખરેખરી સાચી ભૂખ નથી, એ માનસિક ભૂખ છે સાહેબ. માનસિક ભૂખ. ક્યારેય માનસિક ભૂખને વશ થઈને ખોરાક લેશો ને સાહેબ, તમારા શરીર રોગોનો અખાડો બની જશે, રોગોનું ગોડાઉન બની જશે. માનસિક ભૂખને વશ થઈ કે જીભના ચટાકાને વશ થઈને ક્યારેય ખોરાક ના લેશો મિત્રો. ખોરાક પચી ગયો, ડાયજેશન પૂરું થઈ ગયું, પછી ભૂખ લાગે, થોભી જાઓ. કુદરતનો ખરો ખેલ. અંદર રિપેરિંગનું કામ ત્યારે શરૂ થાય છે જ્યારે મને તમને ભૂખ લાગે છે. આપણે ઘર કચરો કાઢતા હોય, સાફ સૂફી કરતા હોય, ઝાડા પાડતા હોય, સવારથી જો મહેમાન ચાલુ હોય, આપણે ઘરમાં એકલા છીએ તો આપણે શું કરીશું? આખો દિવસ મહેમાનની સરભરા, ચા મૂકો, પાણી આપો, જમવાનું આપો, નાસ્તો આપો. સવારથી સાંજ સુધી મહેમાન ચાલુ હશે તો આપણે એમની સરભરામાં જ આપણો દિવસ પસાર થઈ જશે. આપણા શરીરની જે ગંદકી છે, ઝાડા બાજ્યા છે, કચરો છે, દિવાલો છે, એને આપણે સાફ કરી શકીએ નહીં મિત્રો. એવી રીતે આ શરીરની અંદર જો ખોરાક આપણે નાખ કરીશું તો આપણો હિલિંગ પાવર જે છે એ ખોરાકને પચવવાનું કામ કરે છે, ડાયજેશનનું કામ કરે છે. આપણે એને ટાઈમિંગ નથી આપતા બોડીને રિપેર કરવા માટેનું. એ વિચારે છે કે આ શરીર વિચારે છે, શરીરની અંદર હિલિંગ પાવર વિચારે છે કે જ્યારે હું આ ડાયજેશન સિસ્ટમમાંથી નવરા પડું ત્યારે અંદરના કચરાને સાફ કરવાનું કામ એ કુદરતી રીતે મશીન જ એવું બનાવ્યું છે હિલિંગ પાવરનું, ઇમ્યુનિટીનું. 4 કલાક ખોરાક પચી જાય ને બસ પછી ખાવાનું ભૂખ લાગે તો એ બંધ કરી દો. કારણ કે પછી એ જ હિલિંગ પાવર, એ જે યોદ્ધાઓ છે દુશ્મનને મારવા તૈયાર થશે. ખૂના ખાચામાં જ્યાં જ્યાં કચરો પડ્યો છે એ કચરાને બાળવાનું શરૂ કરશે. કેમ? આપણે કાર્બોહાઈડ્રેટ, ઉર્જા, કેલેરી જેને કહીએ છીએ, એ કાર્બોહાઈડ્રેટ, ગ્લુકોઝ, શર્કરા આપણે લઈએ છીએ. 4 કલાકમાં ખોરાક પચી જાય છે, અંદરના ઓર્ગનને પછી ગ્લુકોઝની જરૂર પડે છે, બળતણની જરૂર પડે છે. અને એ બળતણ મેળવવા માટે પછી આપણો હિલિંગ પાવર શું કરશે? તો કે જે કેન્સરની કોશિકા અંદર પડેલી છે, કેન્સરનો કોષ પડેલો છે, કાચો આમ પડેલો છે, મળ ચોટેલો છે, બ્લડની અંદર કોલેસ્ટ્રોલ છે, આ બધી ગંદકી જે છે
એને બાળવાનું કામ ચાલુ કરશે. એને બાળીને એમાંથી કેલેરી પેદા કરવાનું કામ, કારણ કે આપણે તો મોઢાથી નાખવાનું બંધ કરી દીધું. અને જે 4 કલાક સિસ્ટમ ચાલી, ખોરાક ડાયજેસ્ટ થઈ ગયો, દરેક કોષોને એ ખોરાક મળી ગયો, પણ પછી એ હિલિંગ પાવર, એ યોદ્ધાઓ નવરા પડે છે ત્યારે વિચારે છે કે હવે અમારું કામ, જે ડાયજેશનનું કામ હતું એ પતી ગયું. ક્યારેય હિલિંગ પાવર આ શરીરની અંદર જન્મથી મોત સુધી નિષ્ક્રિય બેસતો જ નથી. આ યોદ્ધાઓ જન્મથી મોત સુધી ક્ષણે ક્ષણે 24 કલાક એમનું કામ ચાલુ છે. એમના 2 જ કામ છે, આ ડાયજેશન સિસ્ટમ, ખોરાકને પચવવાનો, અને એમાંથી નવરા પડે એટલે અંદર જે ડેડ કોષો છે, કેન્સરના કોષો છે, ટ્યુબરક્લોસિસના કોષો છે, કોઈ જીવાણુ છે, કોઈ વાયરસ છે, એને મારવાનું કામ પછી કરે છે. આ 2 જ કામ કુદરતે સોંપ્યા છે. પણ આપણે શું કરીએ છીએ? મેં ઉદાહરણ આપ્યું કે જેવી રીતે મહેમાન આવે, જ્યાં સુધી મહેમાન આવે છે ત્યાં સુધી માણસ, આપણે ઘરની ગંદકી સાફ કરવાનો ટાઈમ આપણને નથી મળતો. એવી રીતે ઉપરથી નાખ કરીએ છીએ 24 કલાક. જેવું એક ટાઈમનો ખોરાક ડાયજેસ્ટ થયો એટલે તરત બીજું નાખી દઈએ છીએ. એટલે અંદરના હિલિંગ પાવરને, યોદ્ધાઓને કચરો સાફ કરવાનો ટાઈમિંગ નથી મળતો મિત્રો. અને એ હિલિંગ પાવર, જેને ઇમ્યુનિટી કહેવાય, એને કચરો સાફ કરવાનો ટાઈમિંગ નથી આપતા. એટલે કચરો સાફ કરવામાં, ડિટોક્સ કરવામાં આપણી ઇમ્યુનિટી, હિલિંગ પાવર ઇનએક્ટિવ થઈ જાય છે. એ પોતાનું પેલું કામ ભૂલી જાય છે. એ યાદ દેવડાવવા માટે જમ્યા પછી ભૂખ લાગે, ખોરાક લાગે, 2 ભોજન વચ્ચે મિનિમમ 8 કલાકનો અંતર રાખવો. 4 કલાકમાં ખોરાક તમારો ડાયજેસ્ટ થઈ જશે. પછી 4 કલાક બાકીના રહ્યા ને એમાં કુદરત અંદર ગંદકી સાફ કરવાનું કામ કરે છે મિત્રો. પછી એ હિલિંગ પાવર જે છે ને, એ ગ્લુકોઝ મેળવવા માટે, કેલેરી મેળવવા માટે અંદરના કચરાને બાળશે સાહેબ. અને અંદરના કચરાને બાળીને એમાંથી કેલેરી પેદા કરશે, એમાંથી કેલરી મેળવશે. 2 કામ થાય. એક, કચરો સાફ થઈ ગયો અને અંદરના ઓર્ગનને કેલેરી મળી ગઈ સાહેબ. કેન્સરનો કોષ પડ્યો છે, તે કોષને ખાવાનું કામ આ શરીર કરશે. કાચો આમ એને ખાવાનું કામ, કોલેસ્ટ્રોલને ખાવાનું કામ આ અંદરનો હિલિંગ પાવર કરે છે. પણ જો તમે આમાં પછી જેવું હિલિંગ પાવર કામ કરે છે, અંદરની ગંદકીને સાફ કરવાનું કામ કરે છે, અને તમે ભૂખનો અહેસાસ થાય છે, અને જો તમે ખાઈ લીધું, કોઈ નાસ્તો કરી લીધો, 2 સમોસા ખાઈ લીધા, કચોરી ખાઈ લીધી, ફાફડા જલેબી ખાઈ લીધું, ફાસ્ટ ફૂડ ખાઈ લીધું, એટલે તરત જ તમારો હિલિંગ પાવર, અંદરના શરીરના યોદ્ધાઓ ગંદકીને સાફ કરવાનું કામ પડતું મૂકી અને તમારા ખોરાકને પચવવા માટે લાગી જશે. એટલે તમારો કચરો એમનો એમ રહી જશે મિત્રો. એટલે ખાસ ધ્યાનમાં રાખો કે 2 ભોજન વચ્ચે, લંચ અને ડિનર વચ્ચે મિનિમમ 8 કલાકનો સમય રાખો. 8 કલાકનો સમય. 8 કલાકમાં એક ચમત્કાર એ થશે, નાસ્તો નહીં, ચા નહીં, કશું નહીં. કદાચ કોઈને ચા હોય તો ધીમે ધીમે છોડી દેજો અથવા એની ક્વોન્ટિટી ઘટાડી દેજો. પણ લંચ અને ડિનરની વચ્ચે 8 કલાકનો સમય રાખો. પાણી સિવાય કશું મોઢામાં મૂકવાનું નહીં. તમે 1 મહિનો આ પ્રયોગ કરો, જોજો તમને એનું રિઝલ્ટ મળે સાહેબ. સવારે 11 વાગે જમ્યા હોય પછી 8 કલાકનો સમય, 8 વાગે ભોજન લો. 8 કલાકમાં 3 કલાકમાં તમારો ખોરાક ડાયજેસ્ટ થઈ જશે. અને ડાયજેસ્ટ થયા પછી ભૂખ લાગે તોય નહીં ખાવાનું. 8 કલાક ઘડિયાળમાં જોઈ લેવાના. કારણ કે એ ભૂખ તમને લાગે છે, જીભના ચટાકા, માનસિક ભૂખ છે. ખરું જે રિપેરિંગનું કામ પછી શરૂ થાય છે. અને પછી આપણું શરીર જે છે એ ગ્લુકોઝ મેળવવા માટે, કાર્બોહાઈડ્રેટ, ઉર્જા, કેલેરી મેળવવા માટે અંદરની ગંદકીને બાળવાનું કામ કરશે. બાળવા દો યાર. અંદરની ગંદકીને સાફ કરવા માટે તમે ભૂખને સહન કરો. જીભના ચટકાને વશ થઈને ખોરાક ના નાખશો. જો ખોરાક નાખ્યો ને તો આપણે જ આપણા પગ ઉપર કુહાડો મારીએ છીએ મિત્રો. એ 4-5 કલાકની ભૂખ તમારી છે ને, એ શરૂઆતમાં 2-3 દિવસ તમને લાગશે, 3-4 દિવસ લાગશે કે મને ભૂખ લાગી છે. પછી શરીર એડજસ્ટ થઈ જશે, ટેવાઈ જશે સાહેબ. પછી 8 કલાકનો ગાળો છે ને, તમને એક્ઝેક્ટ 8 કલાક પસાર થશે ને ત્યારે ડિનરમાં તમને ભૂખ લાગશે. એના વગર ભૂખ નહીં લાગે. પણ
ફાયદો એ થશો કે 3 કલાક ખોરાક ડાયજેસ્ટ થયા પછી ચોથા કલાકથી અંદરના બધા જ યોદ્ધાઓ સિપાહીઓ અંદરનો જે કોલેસ્ટ્રોલ છે, કાચો આમ છે, કેન્સરના કોષો છે, ટ્યુબરક્લોસિસના જીવાણુઓ છે, બીજા બેક્ટેરિયલ ઇન્ફેક્શન બધાને બાળવાનું કામ કરશે મિત્રો. અને 5 કલાકનો સમય તમે તમારા હિલિંગ પાવરને આપશો ને, 5 કલાક ભૂખ વેઠી લેજો, ના નાખશો અંદર, એ 5 કલાકમાં ચમત્કાર થશે શરીરની અંદર અને તમારો કચરો ધીમે 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 બળવા લાગશે. એ બાળવાનું કામ આપણો હિલિંગ પાવર કરશે. આપણે એમ માનીએ છીએ કે ભૂખ લાગશે, હું મરી જઈશ. અરે આ સાધુ સંન્યાસીઓ યોગીઓ એક જ ટાઈમ જમે છે, 24 કલાકમાં એક જ ટાઈમ જમે છે. આપણા ઋષિમુનિઓ હજારો વર્ષ પહેલા એ ઋષિમુનિઓ જે છે એ ખાલી ફળ ફ્રૂટ ને પાંદડા ખાઈને સાધના કરતા હતા મિત્રો. એવી રીતે આજે જાપાનના સાયન્ટિસ્ટે જે ઓટોફેગી જે આપ્યું એ હજારો વર્ષ પહેલા આપણા આયુર્વેદમાં લખાઈ ચૂક્યું છે મિત્રો. લખાઈ ચૂક્યું છે કે શરીર ઓટોફેગી પોતાને ખાઈ રહ્યું છે. શરીર પોતાને ખાઈ રહ્યું છે એટલે ઓર્ગન નથી ખાઈ રહ્યું. તમે ભૂખ્યા રહેશો તો તમારું લીવર શરીર ખાઈ જશે, તમારું હાર્ટ ખાઈ જશે, તમારા આંતરડા ખાઈ જશે, એવું નહીં. શરીર સ્વયં પોતાને ખાઈ રહ્યું છે એટલે પોતાની અંદર જે ગંદકી છે, કચરો છે, નકામા કોષો છે, નકામી કોશિકાઓ છે, એ 1.5 કોશિકાઓને બાળીને એમાંથી ઉર્જા મેળવવાનું કામ એ આપણો હિલિંગ પાવર કરે છે, અંદરના સિપાહીઓ કરે છે. અને એ બળી ગયા પછી એમાંથી ઉર્જા જે મળે છે, કેલેરી મળે છે, કેલેરી લઈ લેશે આપણું ઓર્ગન. અને બાકી જે કચરો વધ્યો ને એ કચરો સાહેબ પેશાબ વાટે અથવા તો ટોયલેટ વાટે એ ધીમે 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 બહાર નીકળી જાય. ફોર એક્ઝામ્પલ, તમારી બોડીની અંદર કોલેસ્ટ્રોલ છે, એ કોલેસ્ટ્રોલમાંથી આપણું જે હિલિંગ પાવર છે એને બાળશે. અને બાળીને કોલેસ્ટ્રોલ 1 ટાઈપ ઓફ ફેટ છે, ચરબી છે, અને એને બાળીને એમાંથી કેલરી મેળવશે અને નકામો કચરો બ્લડમાંથી કિડની માત્ર પેશાબ વાટે બહાર નીકળી જશે મિત્રો. આ એક પ્રયોગ કરો તમે કે લંચ અને ડિનર વચ્ચે 8 કલાકનો સમય રાખો. 8 કલાકનો સમય રાખો. સવારે ખાધું, કોઈ દવા લેવાની નથી. જમ્યા પછી ઘડિયાળમાં જોઈ લો, મેં 11 વાગે જમ્યો છું. ભૂખ લાગે, ગમે એવી કકડીને ભૂખ લાગે તોય મારું પેટ ખાલી થઈ જાય તો હું કશું નહીં ખાઉં. સાંજે 8 કલાક પછી હું ખાઈશ. આ નાનકડો નિયમ અપનાવી લો સાહેબ. મનહરભાઈને તમે યાદ કરશો. આનું રિઝલ્ટ 2-3 દિવસ મન ઉપર કાબુ રાખજો. ભૂખ લાગશે, નહીં નાખવાનું. મનહરભાઈએ કહ્યું છે કે 8 કલાક, 2 લંચ અને ડિનર વચ્ચે 8 કલાકનો સમય, 8 કલાક સિવાય મોઢામાં કશું નહીં નાખવું. મારી આજ્ઞાનું પાલન કરશો મિત્રો, એનું જબરજસ્ત રિઝલ્ટ મળશે. 2-3 દિવસ કાઠા લાગશે પણ પછી તમારું બોડી એડજસ્ટ થઈ જશે, ટેવાઈ જશે. તમે પણ વચમાં કોઈ આપશે, નાસ્તો આપશે તોય તમે નહીં લો. પણ સાહેબ વધારે નથી કહેતો, 3 મહિના સળંગ આ પ્રયોગ કરી જવો. 3 મહિના સળંગ પ્રયોગ કરી જવો. કેમ? કારણ કે આપણા શરીરની અંદર 30-40 વર્ષ સુધી નાખેલો કચરો, એની ગંદકી જમા થયેલી છે. 30-40 વર્ષ સુધી જે કચરો નાખ્યો એ 3 દિવસમાં ના નીકળે સાહેબ. એના માટે 3 મહિના તમારે રાહ જોવી પડે, ધીરજ રાખવી પડે. પણ આટલો નાનકડો નિયમ અપનાવી લો અને 3 મહિના સળંગ આ નિયમને કડક હાથે તમે એને શરીર પાસે કડક હાથે આ નિયમને પડાવો અને 3 મહિના આ નિયમ પાડો. પછી એનું રિઝલ્ટ જોજો સાહેબ. તમારું ગેસ, એસિડિટી, પેટના રોગો, આ તો બધા કોન્સ્ટિપેશન કઈ ગાયબ થઈ જશે 3 મહિના પછી. તમને ખબર નહીં પડે યાર. ડૉક્ટરો પાસે દોડવાની જરૂર નથી. જે કુદરતે મને તમને ડૉક્ટર તો અંદર આપ્યો છે. જન્મતાની સાથે તમારા શરીરની અંદર કુદરતે જેમ ગાડી લાવીએ ને તો ગાડીમાં 4 વ્હીલમાં સ્પેર વ્હીલ જોડે આવે ને, એવી રીતે કુદરતે આ શરીર આપ્યું છે ને, તો શરીરને રિપેર કરનારો ડૉક્ટર પણ મારીને તમારી અંદર મૂકીને મોકલ્યો છે. પણ આપણે 1 ટાઈમ ખાઈએ યોગી, 2 ટાઈમ ખાઈએ ભોગી ને 3 ટાઈમ ખાઈએ રોગી. આપણે 3 ટાઈમ તો શું યાર, 4 ટાઈમ દિવસની અંદર ચા, નાસ્તા ને ભોજન, લંચ ને ડિનર કરીએ છીએ. પેટને 1 સેકન્ડ માટે ખાલી નથી રાખતા. એટલે કુદરત કહે છે કે અંદર મેં જે ડૉક્ટર મૂક્યો છે ને, એ ડૉક્ટરને રિપેર કરવા, તારું શરીર રિપેર કરવા માટે, તારી ગંદકી દૂર કરવા માટે તારે ટાઈમિંગ આપવો પડશે. પણ આપણે શું કરીએ છીએ? આપણે આપણી હોજરી ઉપર, આપણા પેટ ઉપર બળાત્કાર કરીએ છીએ. અને સાહેબ
24 કલાક અંદર નાખ કરીએ છીએ. ડૉક્ટર પચાવવાનું કામ કરશે કે ગંદકી સાફ કરવાનું કામ કરશે? તમે જ વિચારો. રોગો સાફ કરવાનું જો એક તો એને ટાઈમિંગ આપવો પડશે, ડૉક્ટરને ફ્રી કરવા પડશે. એ ડૉક્ટરને 2 જ કામ સોંપીને કુદરતે મોકલ્યો છે. એક, જે ખોરાક આપણે લઈએ છીએ એ ખોરાકને વલોવીને પચાવીને એમાંથી 7 ધાતુઓ બનાવવાની. રસ, રક્ત, માંસ, હાડકાં, આ બધી ધાતુઓ, વીર્ય એ બનાવવાનું કામ આ ડૉક્ટર કરે છે. પણ એમાંથી નવરો પડે ડૉક્ટર તો પછી અંદરના રોગોને દૂર કરવાનું કામ, ગંદકીને દૂર કરવાનું કામ એ કરે છે મિત્રો. પણ આપણે એને આમાંથી ટાઈમિંગ આપતા નથી. અને ખાસ યાદ રાખજો, રાત્રે સૂર્યાસ્ત થયા પછી ક્યારેય ખાશો નહીં, કારણ કે એ કેટલું પોઈઝન સાબિત થાય છે એ નવા વિડીયોની અંદર, આવતા વિડીયોમાં હું બતાવીશ કે રાત્રિ ભોજનનો આયુર્વેદે શા માટે નિષેધ કર્યો છે. રાત્રિ ભોજન કેમ લેવા, સૂર્યાસ્ત પછી ભોજન કેમ નહીં લેવું? જૈન શાસ્ત્રમાં લખેલું છે, જૈનો પાડે છે કે સૂર્યાસ્ત થયા પછી રાત્રિ ભોજન નથી લેતા. એની પાછળ મોટું આયુર્વેદનું વિજ્ઞાન છુપાયેલું છે, મારીને તમારા શરીરનું વિજ્ઞાન છુપાયેલું છે મિત્રો. એ આવતા વિડીયોમાં હું તમને કહીશ. પણ જો તમારે શરીરની ગંદકી, આંતરડામાં ચોટેલી ગંદકી જો સાફ કરવી હોય, કેન્સરની કોશિકાઓ જે આપણને ખબર નથી, જે કેન્સર 4થા સ્ટેજમાં આવે ત્યારે ખબર પડે છે, ફર્સ્ટ સ્ટેજમાં ખબર નથી, એ કેન્સરની કોઈ કોશિકા પડી હોય અને એના ખલાસ કરવી હોય તો મેં જે કહ્યું, 2 લંચ અને ડિનરની વચ્ચે 8 કલાકનો ગાળો રાખો. 8 કલાક દરમિયાન મોઢામાં કોઈ પણ પ્રકારનું અનાજ, ચા, કોફી ના નાખશો. માત્ર ને માત્ર 8 કલાકમાં પાણી જ નાખો. પાણી સિવાય કશું જ નહીં. ચા, કોફી પીતા હોય તો ક્વોન્ટિટી ઘટાડી દો. ચા લેજો, એકદમ બંધ ના થાય તો ધીમે ધીમે બંધ કરજો. લો તો ક્વોન્ટિટી ઓછી કરી દો. આ રીતે કરશો, 3 મહિના સળંગ કરો સાહેબ. એનું જે રિઝલ્ટ મળે મનહરભાઈને યાદ કરશો તમે, એનું પરિણામ જોઈને તમે ચોંકી જશો કે ના, ખરેખર કુદરતે આપણને ડૉક્ટર જોડે આ શરીરની સાથે સ્પેરવિલની જેમ ડૉક્ટર અંદર આપીને જ મોકલ્યો છે. પણ આપણે એ ડૉક્ટરને ઓળખ્યો નથી. આજે ઓળખી લો. આવતા વિડીયોની અંદર રાત્રિ ભોજન એને અને આયુર્વેદને કેટલો સંબંધ છે, આ યુનિવર્સ, આ બ્રહ્માંડને કેટલો સંબંધ છે રાત્રિ ભોજન સાથે, અને કેમ નુકસાન કરે છે, કેમ ભયંકર છે, કેમ રાત્રિ ભોજન એ પોઈઝન છે, આવતા વિડીયોમાં વાત કરીશ. વિડીયોને શેર લાગ્યો હોય તો તમારા ગ્રુપમાં, સારો લાગ્યો હોય તો તમારા ગ્રુપમાં, તમારા મિત્ર વર્તુળોમાં શેર કરજો મિત્રો. લોકોની જિંદગી સુધરે, લોકોનું સ્વાસ્થ્ય સુધરે. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ નિરોગી આયુષ્ય આપે. હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.